બારડોલી તાલુકાના બાબન વિસ્તારમાં આવેલી શુગર ફેક્ટરી પાસે ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। લેક સિટી બાબેનમાં રહેતી યુવતી નિષ્ઠા હિન્દુસ્તાની પોતાના એક્ટિવા પર કામસર બારડોલી તરફ જઈ રહી હતી ત્યારે ફેક્ટરીના ગેટમાંથી અચાનક બહાર નીકળેલી ટ્રક સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં યુવતીને મોઢા અને હાથમાં ફ્રેક્ચર સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી। તાત્કાલિક તેને સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ સારવાર ચાલી રહી છે। ત્યારે સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। દીકરી નિષ્ઠા હિન્દુસ્તાની સાથે જે બની કે શુગર ફેક્ટરીની પાસે પસાર થઈ રહી હતી ત્યારે બપોરના 4 વાગ્યાની આસપાસ રેગ્યુલરલી શુગરના માંથી એક વેસ્ટેજ નાના સૂક્ષ્મ કણો ત્યાં ઉડતા હોય છે રોડ ઉપર, અને એમાં ઘણીવાર શુગરનું ચિકાસવાળું પણ દ્રવ્ય ત્યાં રોડ પર પડતું હોય છે। તો કાલે આ ઘટનામાં મારી દીકરીની આંખોમાં એ કણો પડતા એને દેખાતો બંધ થઈ ગયું, અને એ અચાનક આ શુગરમાંથી નીકળતી ટ્રક સાથે એના સ્કૂટરનું અકસ્માત થયું। એ તરત જ બેભાન થઈ ગયેલી। ત્યાં સરદાર હોસ્પિટલ ખાતે એને દાખલ કરવામાં આવી। ઈશ્વર કૃપાથી એને એવી મોટી ગંભીર ઈજા નહીં, પણ એના હાથમાં ફ્રેક્ચર થયું છે અને મોઢા પર ફ્રેક્ચર થયું છે નાનું। તો આ ઘટનાને લઈને એક પિતા તરીકે અને આ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે મારે જે તે લગતાવળા તંત્રને અને બારડોલી શુગર ફેક્ટરીને ખાસ નમ્ર અપીલ છે કે આ વર્ષોથી આપણે આ લોકો બાબેનના લોકો હોય કે જાહેર રસ્તાને કારણે શુગર ફેક્ટરીમાંથી ઉડતું આ પોલ્યુશન વાળું જે કાંઈ બગાસનું કણો છે ઝીણા, એ લોકોના સેંકડો લોકો પસાર થાય છે અને આંખોમાં પડતા હોય છે, અને નીચે ચિકાસને કારણે ગાડીઓ સ્લીપ થતી હોય છે અને એના અકસ્માતો વારંવાર થતા હોય છે। હમણાં જ તે શિવાજી જયંતિ પર પણ એક યુવાનનું કરુણ મૃત્યુ થયું, અને આપણે જોઈએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે। તો તંત્રને અને શુગર ફેક્ટરીના મેનેજમેન્ટને મારી નમ્ર અપીલ છે કે આનું તાત્કાલિક ધોરણે કાંઈ એનો તપાસ કરીને એનો કંઈક ઉકેલ લેવામાં આવે। હું ગઈકાલ સાંજે 4 વાગે કંઈક બદલ કામથી બારડોલી ગઈ હતી, પણ રસ્તા દરમિયાન શુગર ફેક્ટરીનું કચરું મારી આંખમાં ઉડ્યું, અને એ જેમ જ ઉડ્યું તેમ મને દેખાતું બંધ થઈ ગયું, અને એટલી જ વારમાં હું ટ્રકની અંદર એક્સિડન્ટ થઈ ગયો, મતલબ હું ટ્રકની અંદર આવી ગઈ હતી। એના લીધે મારા એક ઉપરના શોલ્ડર પર ક્રેક આવી છે, અને બાકી અહીંયા થોડું સ્ક્રેચિંગ ને એ બધું થયું છે।